હેલો ફ્રેન્ડ્સ, હું આજે અમારી સાઈડ ઉપર આવ્યો હતો જ્યાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે અત્યારે. જો પેલા આવા હે ને માપીને નિશાન મારે. આ તેના શું કે આ જે રહ્યું ને એ ફેન બોક્સ છે, તે પછી આ જે રહી ડબ્બી ઇલેક્ટ્રિકવાળાની, જો આવા ફેન બોક્સના ને એવા નિશાન મારેલા હોય. પેલા માપણી કરે કે પ્રોજેક્ટ આપણો જોવે એ પ્રમાણે માપે. પછી આ પાઇપ જેરિયાની અમે લઈને આવ્યા થાય છે. હા, નાખવા ઇલેક્ટ્રિક. હા, તમે જોવો એકવાર એ નિશાન આવા. આ જો અમારે એક ભાઈ છે ને, ડબ્બી જે રહીને એને માપનું પાઇપિંગ કાપીને પછી આખું ફિટ કરે, પાઇપિંગ આખું. ને અમારા બિપિનભાઈ જે રહ્યા ને, એ આખું એને ટૂંકમાં એની પાસે ખીલી ટૂંકમાં મારે. આ જે આવી રીતે ટેપ વીટીને આવી રીતે આમ લગાવી દેવાનું. પછી આની માથે શું હોય કે સ્લેબ ભરાઈ જાય ને એટલે પછી આ બધું ખોલ આખું ટેપવાળું હોય. આજે ભાઈ ટૂંકમાં તૈયાર કરતા જઈએ માં લગાવું. જો આ કામ આપણને ગમ્યું. આજે ખીલી જે મારવાનું જે રહ્યું ને, આમાં ખીલી નાખી દેવાની. પછી આ હરિયેથી 2-3 વાર આમ કરે ને એટલે પાઇપ લગાવવા માટે જે ખીલી મારવી પડે ને, ત્યાં લાકડામાં ટૂંકમાં ખીલી બેસી જાય. વાઇબ્રેટર રખાલે તો સ્લેબમાં પાઇપ આગા પાછો ન થાય. હા, જો એ ભાઈ એમ કહે છે કે વાઇબ્રેટર ટૂંકમાં ચાલુ કરે ને તો શું કે પાઇપ આગા પાછો ન થાય ને, એના માટે ખીલી મારવી પડે. માર્કિંગ નીકળે. હા, માર્કિંગ નીકળી જાય ટૂંકમાં આખું. હા, ભાઈએ તો જો આટલું ફિટે કરી દીધું એટલી વારમાં. આ બધા પાઇપ છે ને આખી સ્લેબમાં ટૂંકમાં ગોઠવવાનું હોય આપણે. તમારે કોઈને પણ જો આવું સ્લેબમાં કે દિવાલમાં કે ક્યાંય ઇલેક્ટ્રિકનું ફિટિંગ કરાવવું હોય ને, તો આ બિપિનભાઈ જે રહ્યા ને એનો નંબર હું એને આપી દઈશ, તેનો કોન્ટેક કરજો તમે ટૂંકમાં. જે આ બિપિનભાઈ આનો નંબર છે ને હું તમને નીચે કેપ્શનમાં અને વિડીયોમાં આપી દઈશ. કે કોઈને કંઈક કામ કરાવવું હોય ને, જા ચાવાળા ભાઈ આવી ગયા. ભાઈ હાલો ભાઈ, ચા ભરી દો, બધાને ચા પાઈ દો એટલે હું એ કામ ટૂંકમાં સારું થાય. મિત્રો, જે ઇલેક્ટ્રિકનું કામ ચાલતું હતું તે હવે પૂરું થઈ ગયું છે. તમે જુઓ એકવાર, આ ક્યાંથી ક્યાં પાઇપ આખા બધા દોડાવેલા છે ઇલેક્ટ્રિકવાળા છે. આ બધું ઓલમોસ્ટ બધું કામ હવે પૂરું થઈ ગયું છે. આ બધા પાઇપ જો અહીંથી એક પાઇપ આમ જાય છે. આ બધા પાઇપ આ સવારે દોડાવ્યા છે આપણે, એનું કામ પૂરું થઈ ગયું છે. બધું પાઇપિંગની લાઈન આ જગ્યા છે. આ મેઇન પોઈન્ટ છે કે જ્યાં નીચેથી આખી ઇલેક્ટ્રિકની લાઈન આવે છે. અને આવી રીતે બધે આખા સ્લેબમાં ગોઠવાઈ ગઈ છે. બધું કમ્પ્લીટ. હવે સીધી સ્લેબ ભરવાની જ છે કમ્પ્લીટલી, A to Z ઓકે કરવાની છે હવે આપણે.